ભારતનો સૌથી મોટો અશ્વ શો તરીકે આ 15મો મેગા અશ્વ શો જસરા ખાતે અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજિત છે. પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલય ગુજરાત સરકારનો આમાં સહયોગ પ્રાપ્ત થઈ રહેલ છે. ત્યારે આજે પ્રથમ દિવસે ધ્વજારોહણ કરી સંતો મહંતોના આશીર્વાદ સાથે ગૌ માતાની મંગલ પ્રતિયોગિતા કરી અને શરૂઆતનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ ગૌ માતાની મંગલ પ્રતિયોગિતામાં ગૌ સાંસદ રામભાઈ રાજપૂતનો આર્થિક સહયોગ પ્રાપ્ત થઈ રહેલ છે. તેમજ અલગ અલગ ઇવેન્ટ્સ આજે શરૂ થઈ રહેલ છે. ગુજરાત સરકારના પોલીસના ઘોડાઓ, માઉન્ટેડ પોલીસના ઘોડાઓ પણ આવી પહોંચ્યા છે. 4 જિલ્લાઓ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, વાવથરા જિલ્લાના અલગ અલગ માઉન્ટેડના પોલીસ અશ્વો પણ આવી પહોંચ્યા છે. સૌથી વધારે મહત્વની ઇવેન્ટ જે છે એટલે કે મારવાડી નસ્લના બ્રીડ શો ઘોડાઓનો જે છે એ કાર્યક્રમ શરૂ થનાર છે. ત્યારે એ અલગ અલગ પ્રાંતમાંથી એટલે 8 થી 10 રાજ્યોમાંથી પાર્ટિસિપેટ કરવા માટે અનેક પ્રકારના અશ્વો સાથે લોકો અહીંયા આવશે. એટલે મારવાડી નસ્લનો બ્રીડ શો થશે. ત્યારે રેવાલ, પાટીદોડ, નાચ, મટકી ફોડ, ગરો લેવો, બેરલ રેસ, પાટીદોડ ઇત્યાદિની અનેક હરીફાઈઓ થશે. કેમલ શો અને ડોગ શોનું પણ આયોજન થનાર છે. આ અનેક પ્રકારની હરીફાઈઓ આ જસરામાં હર હર મહાદેવના નારાની સાથે ઘોડાની હણહણાવટથી આખો વિસ્તાર જે છે ગુંજાયમાન થવા જઈ રહ્યો છે. ત્યારે આ ભારતનો સૌથી મોટા અશ્વ શોમાં સૌ અશ્વપાલકો પોતાના અલગ અલગ કરતવો બતાવવા માટે અને ભૂલાતી જતી આપણી અશ્વની નસલને જાળવી રાખવાનો, ગ્રામીણ સંસ્કૃતિને જાળવી રાખવાનો અમારો પ્રયાસ છે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે ગૌ માતા રાષ્ટ્રમાતાના અભિયાન અંતર્ગત અને એ જ રીતે અવિમુક્તેશ્વર મહારાજે જે ગૌ માતા માટે પ્રયત્નશીલ છે એટલા માટે ગૌ માતાની મંગલ પ્રતિયોગિતા અમે ગૌ સાંસદ રામભાઈ રાજપૂતના સહયોગથી કરી છે. આ રીતે અનેક કાર્યક્રમ લોકો ગ્રામીણ સંસ્કૃતિની મોજ માણી શકે, અલગ અલગ સ્ટોલની મોજ માણી શકે અને આનંદ મેળાનો પણ આનંદ લઈ શકે એટલા માટે અલગ અલગ રાઇડ્સો સાથેનો આનંદ મેળાવો છે. અનેક સ્કૂલો અહીંયા પાર્ટિસિપેટ કરવા માટે છે. અનેક રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ પણ આ મેળાને માણવા માટે, જાણવા માટે અને અશ્વપાલકોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત થનાર છે. આપ સૌ મીડિયાના માધ્યમથી આખા દેશના તમામ અશ્વપાલકોને હું આમંત્રિત કરું છું. આપ આવો અને આપના અલગ અલગ પ્રકારના ઘોડાના કરતબો થકી આ જસરાના અશ્વમાં ભાગ લો અને વિશેષતા પ્રાપ્ત કરો. અગાઉના જે મેળા થયેલા છે એનાથી આ વર્ષે કેટલું અલગ હશે? અશ્વની તો બધી જ હરીફાઈઓ કરીએ છીએ, એ પ્રમાણે રેગ્યુલર કરતા જ રહીએ છીએ અને ચાલુ છે. પરંતુ વિશેષ કરીને કલ્ચર ઇવેન્ટમાં અમે ઉમેરો કર્યો છે. એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે એ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉમેરો થયો છે. જેમાં પટાખેલનું નૃત્ય છે એની સાથે ગેર નૃત્ય મારવાડી છે, ગેરનો ઘેરા નૃત્ય છે એ છે, લવર નૃત્ય છે અને મેરમેરાયા નૃત્ય છે. આ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક કાર્યક્રમનો અમે ઉમેરો કર્યો છે. અને અશ્વની પણ અનેક હરીફાઈઓ થાય છે. અશ્વ, કેમલ, ડોગ આ બધી જ હરીફાઈઓની સાથે સાથે કલ્ચર ઇવેન્ટને પણ પ્રોત્સાહન આપ્યું છે અને આપણી શૌર્યતા અને પરંપરાને જાળવવાનો અમે પ્રયત્ન કર્યો છે. અશ્વ વગર બીજા કેટલાક પશુઓ પોતાની કરતબો અહીંયા દેખાડવાના. અશ્વની સાથે મેં કહ્યું પ્રમાણે કેમલ છે, ડોગ શો છે, આ અલગ અલગ પ્રકારના છે. અને બફેલો બુલ છે, સારી નસલના મુરા નસલ હોય, જાફરાબાદી નસલ હોય, મહેસાણી નસલ હોય તો એ ભેંસોની જે નસલ છે એનું પ્રદર્શન માટે એમાં કોમ્પિટિશન નથી પરંતુ પ્રદર્શન છે અને પરાગભાઈ ચૌધરી દ્વારા એને પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. મુખ્ય મેળાનો ઉદ્દેશ શું છે? ભૂલાતી જતી અશ્વની નસલને જાળવી રાખવી, ખેતીની સાથે પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપી અને દેશના પ્રધાનમંત્રીશ્રીએ જે ખેડૂતોની આવક બમણી થાય એના માટેનો પ્રયત્ન કર્યો છે. અને આ રીતે કૃષિ અને પશુપાલન એકબીજાના પર્યાય છે અને એટલા માટે અશ્વપાલકો એટલે કે વિવિધ પ્રકારના પશુપાલકોને પ્રોત્સાહિત કરી અને ખેડૂતોની આવક બમણી થાય, આ વિસ્તારમાં વર્ષે 50 કરોડ રૂપિયાનો ફાયદો થાય એવું કામ જસરાના અશ્વશોથી થઈ રહ્યું છે. અલગ અલગ લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય એ પ્રકારનો પણ અમારો પ્રયત્ન છે. વિજેતાઓને કઈ રીતના ઇનામ પ્રોત્સાહન આપવામાં આવશે? જે લોકો વિજેતા બને છે એમને પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ ક્રમ આપી ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર ઇત્યાદિ આપવા. મિલ્ક ટીથ એટલે અદંત વછેરો અને અદંત વછેરીની પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમ આવનારને જે ડાયાભાઈ દેસાઈ તરફથી એક્ટિવા બંનેને એક એક્ટિવા પ્રથમ ક્રમને આપવામાં આવનાર છે. જ્યારે બેસ્ટ ઓફ ધ શો મારવાડી હોર્સ શોમાં જે બેસ્ટ ઓફ શો થશે એને બાઇક, જે આપણા જે વનરાજસિંહ દિનેશભાઈ ઠાકોર અમદાવાદથી છે એમના તરફથી બાઇક આપીને પણ પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. ખાસ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. બહારથી જે લોકો આવશે, હજારો લોકો, તેમની બેઠક વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કઈ રીતની કરવામાં આવી? અનેકો પ્રકારની જસરામાં બુઢેશ્વર મહાદેવની કૃપાથી જાળી બહુ મોટી છે. લોકોને કુદરતી છાંયડો મળી રહે એ પ્રકારની વ્યવસ્થાની સાથે સાથે અનેક પ્રકારનો મંડપ, અનેક પ્રકારની સ્કૂલના ગ્રાઉન્ડ્સ છે, અમારી અદ્વૈત વિદ્યા મંદિરનું પણ કોલેજનું ગ્રાઉન્ડ છે, એના અનેક રૂમ્સ છે, એવી અલગ અલગ વ્યવસ્થાઓ છે. અને
ખૂબ ભરચક વ્યવસ્થાઓની સાથે લોકોને ક્યાંય અડચણ થતી નથી. આ 15મો શો છે, આજ સુધી એક પણ અકસ્માત નોંધાયો નથી અને આજ સુધી એક પણ લોકોને તકલીફ પડી નથી. કોઈ ચોરી લૂંટ જેવા પણ બનાવો જસરામાં નથી. જસરાનો મેળો મહિલાઓ માટે, દીકરીઓ માટે અને દીકરીઓનો જજ્બો જળવાઈ રહે એના માટેનો ખૂબ પ્રખ્યાત મેળો છે. આ વખતે એક સાથે 50 દીકરીઓ તલવારબાજી બે હાથથી કરે, એક સાથે 50 દીકરીઓ લાઠીદાવનો કાર્યક્રમ રજૂ કરે, એ પ્રકારના પણ કાર્યક્રમો આ વખતે કલ્ચર ઇવેન્ટ અને શૌર્ય અને પરંપરાના દ્રશ્યો પણ આપણને જોવા મળશે. બહારથી આવતા અશ્વવીરો માટે કેવા પ્રકારની વ્યવસ્થા? ટેન્ટ અને મંડપોની વ્યવસ્થા છે કે જ્યાં પોતાના અશ્વને રાખી શકે. ખાણાપીણા માટેની જે અશ્વની જરૂરિયાત છે એ પણ પૂરી પડાય. એના માટેની પણ અત્રે વ્યવસ્થા કેટલીક સંસ્થા અને કેટલીક વેચાણ કરીને લોકો પૂરી પડે, એમને અગવડતા અહીંયા ન પડે એના માટેની વ્યવસ્થાની પૂરી કાળજી સંસ્થા દ્વારા, સમિતિ દ્વારા, ગ્રામજનો દ્વારા પણ રાખવામાં આવી રહેલ છે.